લોકસભામાં વિપક્ષે કહ્યું, ઝારખંડ ટ્રેન દુર્ઘટના, વાયનાડ પર ચર્ચા થાય. આપે કહ્યું, દિલ્હીના એલજીને બરતરફ કરો. સીતારમણ જમ્મુ કાશ્મીરનું બજેટ રજૂ કરશે. મંગળવારે સંસદના ચોમાસુ સત્રનો 7મો દિવસ છે. લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતાં જ વિપક્ષે ઝારખંડ રેલવે દુર્ઘટના અને વાયનાડ ભૂસ્ખલન પર ચર્ચાની માંગ કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ પછી શૂન્યકાળમાં ચર્ચાની વાત કરી હતી. આપ સાંસદોએ દિલ્હીના એલજીને બરતરફ કરવાની માંગ કરી હતી. તેમણે સંસદની બહાર પ્રદર્શન કર્યું. આજે કેન્દ્ર સરકાર 6 નવા બિલ લાવી શકે છે. તેમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટ બિલ 1934માં ફેરફાર કરી શકાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં જમ્મુ કાશ્મીરનું બજેટ રજૂ કરશે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં કહ્યું, વાયનાડ દુર્ઘટના માત્ર કેરળની જ નહીં પરંતુ સમગ્ર દેશની દુર્ઘટના છે. આખો દેશ ચિંતિત છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સરકાર કેરળમાં રાહત કાર્ય માટે દરેક જરૂરી કામગીરી કરી રહી છે. સરકાર વતી હું તમને ખાતરી આપું છું કે જરૂરી હશે તે કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ રાહત માટે ત્યાં પહોંચી ગઈ છે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દિલ્હી સરકારની સત્તા છીનવી લેવામાં આવી છે. તેઓ એલજી દ્વારા દિલ્હીને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્ર તરફથી અનેક માંગણીઓ છતાં કોચિંગ સંસ્થાઓનું નિયમન કરવામાં આવ્યું ન હતું. જૂના રાજેન્દ્રનગર ખાતેની ઘટના તેનું પરિણામ છે. અમારા મંત્રીઓએ વરસાદ પહેલા કાપ મૂકવાની કામગીરી હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. અધિકારીઓ મુક્તપણે ફરે છે કારણ કે તેમની પાસે સુરક્ષા છે. આ માટે કેન્દ્રની મોદી સરકારની તાનાશાહી જવાબદાર છે. આપ સાંસદોએ દિલ્હી એલજીને બરતરફ કરવાની માંગ કરી હતી. તેઓએ સંસદની બહાર પ્રદર્શન કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં કોચિંગ અકસ્માત માટે ભાજપ જવાબદાર છે. લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતાં જ વિપક્ષે ઝારખંડ ટ્રેન દુર્ઘટના અને વાયનાડ ભૂસ્ખલન પર ચર્ચાની માંગ કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ પછી શૂન્યકાળમાં ચર્ચાની વાત કરી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.